નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપીસીસીમાં વિભાગ એકમાં આપણે પાઠ નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ વિશે સમજીશું. પદ્ધતિઓ વિશે આજે સમજીશું. તેમાં પહેલાં જોશું આપણે પ્રસ્તાવના. પ્રસ્તાવના વિશે સમજૂતી મેળવીશું. તો કે માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ નથી, પરંતુ એ પ્રત્યક્ષ જીવનની જરૂરિયાત છે. પ્રત્યક્ષ જીવનની જરૂરિયાત પણ છે. પોતાની લાગણીઓને અભિવ્યક્ત અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યોનો સંપર્ક કરવો, જાળવવો જરૂરી છે. આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું. અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે સમજીશું. સામાન્ય માહિતીથી કઈ રીતે અલગ છે? વેપાર વાણિજ્ય એનો માહિતી સંચાર એક અલગ પ્રકારનો હોય છે. માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ માહિતી સંચારની પ્રક્રિયાની વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પ્રવૃત્તિઓ, તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે માહિતીગાર થઈ. તેની અલગ અલગ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પ્રવૃત્તિઓ, તેની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે આપણે સમજીશું. પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. પ્રચાર અને પ્રસાર માહિતી માધ્યમોમાં ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ વિભાગો સામાજિક, સાંસ્કૃતિક, વૈપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ. ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરીને આવે છે. સામાજિક, સાંસ્કૃતિક, વેપારિક અને સાહિત્ય પ્રવૃત્તિઓ. ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિઓને સામ્યતા છે, અલગ અલગ પ્રકાર, અને તે ભેદો પણ હોય છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગમી શૈલી હોય છે. એક અલગથી જ શૈલી હોય છે. તેના કૌશલ્યો અને ઢબ અલગ હોય છે. આ વિવિધતા જાળવવી, તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. યોગ્ય માધ્યમો દ્વારા ઉપયોગ કરી માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે. બીજો શબ્દ કોમ્યુનિકેર એ લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજી શબ્દ કોમ્યુનિકેશન્સ પ્રયોજાયો. આ શબ્દનો અર્થ વહેંચવું અને આદાન પ્રદાન કરવું, આપ-લે કરવી અને ભાગીદાર થવું એવો થાય છે. આ શબ્દનો અર્થ શું થાય છે? તો કે ગુજરાતીનો અર્થ આપણે કહીએ તો કે આદાન પ્રદાન કરવું, અર્થ
વહેંચવું, આદાન પ્રદાન કરવું, આપલે કરવી અને ભાગીદાર થવું, એવો થાય છે. હવે આપણે જોઈશું માહિતી વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? તો કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે. માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે છે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય છે. વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. વેપારી હોય છે તેને બે જૂથોના સંપર્કમાં, એકબીજાના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. તે જ પ્રકારના માલ સામાન વેચે છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનારા અને વિક્રેતા, ઉત્પાદન કરનારા અને વેચાણનારા એક જૂથમાં આવશે તો તેની પાસે માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. એ એક જૂથમાં આવશે તો તેના જે ખરીદનારા ગ્રાહકો હશે તે બીજા જૂથમાં આવશે. આ બેઉ જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્ત્વનું સાધન છે. આ બંનેને એકબીજાથી જોડીને રાખવા માટે પત્ર વ્યવહાર ખૂબ જ જરૂરી છે અને મહત્ત્વનું સાધન છે. અને તે દૂત પ્રતિનિધિ સમાન છે. તે દૂત અને પ્રતિનિધિ મેન હેન્ડલિંગ કરવા માટે એ સમાન છે. આમ પત્રો દ્વારા ધંધા, વેપારની ખરીદ વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓને હાથ ધરવામાં આવે છે જેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આમને વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ જોશું આપણે કે માહિતી સંચારની પ્રક્રિયા. માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું? તો કે માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી, માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી બંને વિભાવનાઓનો માહિતી શબ્દ પર્યાયો છે. બંને વિભાવનાઓનો માહિતી શબ્દ છે વપરાય છે. આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ એકબીજાને આદાન પ્રદાન, એકબીજાને જરૂરિયાતો પૂરી કરી માહિતી, વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાની આપલે કરે છે. આ બધી વસ્તુઓને એકબીજાને આપલે કરે છે. કેવું? તો કે માહિતીની આપલે કરે છે, પોતાના વિચારો એકબીજાને આપે છે, વિભાવનાઓ, લાગણી કે સંદેશાઓની આપલે કરે છે. પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથની માહિતી, વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. એકબીજાની માહિતી અને વિચારો એકબીજા વ્યક્તિઓ દ્વારા એકબીજાને અલગ અલગ રીતે તેને પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. આ કોશિશમાં વિવિધ માધ્યમો, સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોશિશ માટે ઘણા બધા માધ્યમો છે, ઘણી બધી ટેકનોલોજીઓ છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ. એકબીજાને માહિતીનું આદાન પ્રદાન કરી અને માહિતી એકબીજાને આપી એવા ઘણા બધા સાધનો છે. આપણે જોવા જઈએ તો ટેલિવિઝન છે, ટેલિફોન છે, જેવા છાપાઓ છે વગેરે, જેવી સમાચારો છે વગેરે દ્વારા એકબીજાને માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે. માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય છે. એકબીજાને સફળતા ધ્યેય સુધી પાર પાડવાનો પ્રયાસ થાય છે. હવે બોલનાર, માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિઓ કે જૂથની માહિતી, વિચાર પહોંચાડવાનો આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયા શરૂઆત થાય છે. માહિતી મોકલનાર અથવા તો વક્તા, જે મોકલનાર હોય છે અથવા તો લેનાર અન્ય વ્યક્તિ કે જૂથની માહિતી, વિચાર પહોંચાડવાની આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે. અલગ અલગ માહિતી સંચારની શરૂઆત કરવામાં આવે છે. રજૂઆત
વિચારોની ગોઠવણી. રજૂઆત અને વિચારોની ગોઠવણી. બોલનાર દ્વારા વિચારની માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચાર કેવી રીતે રજૂ કરવો તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિને સાંભળનાર જૂથ સમજી શકે તેવા વિચારો પ્રક્રિયા એટલે કે વિચારોની રજૂઆત. એકબીજા સરળ વિચાર કે જે આપણે વિચાર મૂકીશું તે સામેવાળા વ્યક્તિઓને સમજાઈ જશે, પરફેક્ટ તેના માઇન્ડમાં ઉતરી જશે. આ વિચારો કેવા હોય તો કે શબ્દોની ભાષા, ચિત્રો દ્વારા, અવાજ, માધ્યમ અનુરૂપ વગેરે જેવા વિચારો. તે વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. હવે આપણે જોઈશું સંદેશાઓની માહિતી. વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમો દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂ કરે છે. વક્તા પોતાના જે વિચારો હોય છે તેને યોગ્ય રીતે રજૂ કરે છે. હવે સંદેશો માહિતી તરીકે ઓળખાય છે અને સંદેશો અથવા તો માહિતી તરીકે ઓળખવામાં ખૂબ જ મદદરૂપ બને છે. હવે આપણે જોઈશું માધ્યમ વિશે. સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરી સંદેશો માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે. સંદેશોને માહિતીને મોકલવા માટે બોલનારા હોય છે તેના ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરી સંદેશો માહિતી બીજા જગ્યાએ પહોંચાડે છે અને માધ્યમ કહેવામાં આવે છે. એક બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે તેને માધ્યમ કહેવામાં આવે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમ પસંદ કરે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા હોય છે તે યોગ્ય માધ્યમને પસંદ કરે છે. યોગ્ય, સરળ, સચોટ અને વ્યવસ્થિત હોવું જોઈએ તે જ માધ્યમ તે પસંદ કરતા હોય છે. હવે આપણે જોશું સંદેશાઓની પ્રાપ્તિ અને સમજ. યોગ્ય સાધન, માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપ માહિતી સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે. માહિતીની અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને સંદેશોની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. જે સ્વરૂપ આવ્યો હોય તે સ્વરૂપમાં માહિતી સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે. એકબીજાનું અર્થઘટનની પ્રક્રિયા કરવામાં આવે છે. તે સમજ દ્વારા ઓળખવામાં આવે છે જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. હવે સાંભળનાર. બોલનાર દ્વારા જે સંદેશા માહિતી મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનાર માહિતી સાંભળનાર, મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. બોલનાર દ્વારા જે સંદેશા માહિતી મોકલવામાં આવી હોય, જે સંદેશા જે બોલે વ્યક્તિઓ સંદેશો મોકલવામાં આવશે આગળ, તે પ્રાપ્ત કરનારની માહિતી સાંભળનાર, મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સાંભળનારને બીજું કયા નામ તરીકે ઓળખવામાં આવે છે તો કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. તેને અનુલક્ષીને તેને હાથમાં લેવામાં આવે છે. હવે આપણે પ્રતિભાવ વિશે સમજીશું. માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે. માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય છે, જેને પ્રતિભાવ કહેવામાં આવે છે. આમ જોવા જાઓ તો માહિતી સંચારની પ્રક્રિયા છે આગળ વધતી જશે, પરંતુ સાંભળનારનો જવાબ મળ્યા પૂરી થાય છે જેને પ્રતિસાદ કહેવામાં આવે છે. જે સાંભળનારો હોય છે એને જવાબ મળી ગયો તો એમાંથી આ માહિતી પ્રતિભાવને ફિનિશ કરવામાં આવે છે, એમાંથી પૂરું કરી દેવામાં આવે છે, તેને પ્રતિભાવ કહેવામાં આવે છે. સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ જ મહત્ત્વનો છે. સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ જ મહત્ત્વનો છે, કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયા સફળતા નક્કી કરે છે. તે જ માહિતી સંચારની પ્રક્રિયા સફળતા નક્કી કરે છે. સાંભળનારા પ્રતિભાવને બોલનારો સંતુષ્ટ થાય તો
પ્રક્રિયા સુપેર પાર પાડી શકાય. જો સાંભળનાર પ્રતિભાવની બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેર પાર પાડી ગણાય. પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા તો સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ કહેવાય છે. જે પ્રક્રિયા જે માહિતીમાં આપણને સંતોષ ન થાય, જે માહિતી આપણને યોગ્ય ન લાગે, જો ન સમજાય તો એ પ્રક્રિયા નિષ્ફળ કહેવામાં આવે છે. એ સંજોગોમાં બોલનારે અન્ય સાધન માધ્યમનો ઉપયોગ કરી ફરી પ્રયત્ન કરવો. ફરીથી જે સમજાયેલી માહિતી ફરીથી બોલવામાં આવે છે અને ફરીથી તેનો પ્રયત્ન કરતો હોય છે. અહીં એ નોંધવું જોઈએ કે ભાષા, શબ્દો, લિપિ, પ્રતીકો, ચિત્રો, સાધનો સ્વરૂપે છે અને મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુત એ માધ્યમ ગણાય. માહિતી સંચાર પ્રક્રિયાને આકૃતિ દ્વારા આ પ્રમાણે સમજાવી શકાય છે. માહિતી સંચાર છે જેને આકૃતિ દ્વારા નીચે જે છે એમ સમજાવી શકાય છે. માહિતી સંચારની પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે માહિતી સંચારની પ્રક્રિયા, તો કે માહિતી સંચારની પ્રક્રિયા પેલું બોલનાર રજૂઆત કરશે, રજૂઆતમાં વિચારોની ગોઠવણી થશે. 3 સંદેશો માહિતી મળશે. પછી 4 માધ્યમો પાસે જશે, માધ્યમો પછી સંદેશાની પ્રાપ્તિ અને સમજ. 6 સાંભળનાર પાસે જશે અને 7 પ્રતિભાવ. આ ગોલ માહિતી ફર્યા કરશે, એકથી કરીને બીજા સુધી, બીજાથી કરીને ત્રીજા સુધી, ત્રીજાથી કરીને ચોથા સુધી. લાસ્ટમાં તે પ્રતિભાવ મળશે. પ્રતિભાવ વળી બોલનાર પાસે જશે. બોલનારને એવું થશે કે મને યોગ્ય પ્રતિભાવ મળ્યો કે નહીં. આ વસ્તુ મેં વ્યક્તિઓ સામે નાખી તો સાંભળનારા તરફથી મને યોગ્ય પ્રતિભાવ મળ્યો કે નહીં. હવે આપણે આગળ જઈએ તો કે માહિતી સંચારની પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું. અગાઉ જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપ. અગાઉ જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયાઓમાં માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વનું વિશેષ છે. વિવિધ પ્રકારની માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે. એકબીજે ઘણી બધી અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે. માત્ર 2 વ્યક્તિઓ સામેલ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયા પદ્ધતિ અલગ રહેશે. તે માહિતી સંચારની પ્રક્રિયા પદ્ધતિ અલગ રહેશે. વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય, એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર જૂથ, જેમ કે વર્ગખંડ, તો તેને માટે પ્રક્રિયા લાંબી, ટૂંકી, સંપૂર્ણ રીતે અને પદ્ધતિઓ બદલાશે. અલગ અલગ પદ્ધતિઓ બદલાય છે. જેમ કે બોલનાર વ્યક્તિ એક જ હોય છે પરંતુ એને સાંભળનાર જૂથ હોય છે, જેમ કે વર્ગખંડ હોય છે, ઘણા બધા વ્યક્તિઓ હોતા હોય છે. એથી ઉલટું જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિઓ વચ્ચે હોય છે, એટલે કે બોલનાર જૂથ હોય છે અને સાંભળનાર એક વ્યક્તિ હોય છે. માહિતી સંચારમાં ઉલટું છે. એથી ઉલટું છે. જ્યારે માહિતી સંચારમાં જૂથ હોય છે અને સાંભળનાર એક વ્યક્તિ હોય છે, જૂથ બોલનાર હોય છે અને સાંભળનાર એક વ્યક્તિ હોય છે, જેમ કે પ્રેસ કોન્ફરન્સ. તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિઓ બદલાશે. આ ઉપરાંત 2 જૂથો વચ્ચે વિચાર વિનિમય થતો હોય, જેમ કે જૂથ વિમર્શ, તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે. તો જેમ કે જૂથ વિમર્શ, તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે. તો વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, જેમ કે વર્ગખંડ, તો આ સંજોગોના માહિતી સંચારની પ્રક્રિયા સાધન માધ્યમોની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે. જ્યારે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય પણ કોઈ પ્રચાર માધ્યમ દ્વારા જોડાયેલ હોય, જેમ કે ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. જેમ જે ટેલિફોન છે તેમ તે માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. ટેલિકમ્યુનિકેશન સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકમ્યુનિકેશનનો યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના
અંતરને નકારી સામે હોય છે. સ્થળને નકારી સામે હોય. એ જ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યું છે. માહિતી સંચારની પદ્ધતિઓ નીચે પ્રમાણે સમજી શકાય. જે નીચે પ્રમાણે છે તે માહિતી સંચારની પદ્ધતિઓ સમજી શકાય. મૌખિક માહિતી સંચાર. માહિતીને અનુરૂપ ભાષા શબ્દોનો ઉપયોગ દ્વારા માહિતીને અનુરૂપ ભાષા શબ્દોનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિ મૌખિક માહિતીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેને મૌખિક માહિતીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની આ પદ્ધતિ ઉચ્ચારણથી સ્પષ્ટ અને સાંભળી શકાય એવો મોટો અવાજ જરૂરી છે. ઉચ્ચારણથી સ્પષ્ટ એકદમ. વિદ્યાર્થી મિત્રો સાંભળો કે એનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ હોવો જરૂરી છે અને સાંભળી શકાય મોટો અવાજ જરૂરી છે. સાંભળી શકાય એવો મોટો અવાજ જરૂરી છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠ, ભાષ્ય, જૂથ, ચર્ચા વગેરે આ પદ્ધતિનું ઉદાહરણો છે. આ બધા પદ્ધતિઓના ઉદાહરણો છે. હવે આપણે જોશું લેખિત વિશે સમજૂતી આપીશું. તો કે હવે આપણે લેખિત માહિતી વિશે સમજીશું. તેમાં માહિતીને ભાષા શબ્દોનો ઉપયોગ કરી યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે છે. યોગ્ય લિપિ લખાણ દ્વારા તેને આપણે મોકલવામાં આવે છે. એવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી પદ્ધતિને લેખિત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અહીં લખાણની શૈલી અને શબ્દોનો યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા સાહિત્ય, પુસ્તકો, પત્રલેખન, હસ્તપ્રેત, ઈમેલ, વર્તમાનપત્રો, સામાયિકો, જાહેર ખબરો, ચોપનિયાઓ, ફરફરિયા વગેરે લેખિત માહિતી સંચારનું ઉદાહરણ. આ બધા જોયા આપણે જે લેખિત માહિતી સંચારના ઉદાહરણો. હવે આપણે દ્રશ્ય વિશે જોઈશું. શબ્દો વગર ચિહ્નોનો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલ્યા સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવાય. જે પદ્ધતિને જોઈ શકીએ અને સમજી થતી દ્રશ્ય, જે આંખો દ્વારા આપણે એ માહિતીને જોઈ શકશું તેને દ્રશ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે શ્રાવ્ય માહિતી સંચાર એટલે શું? તો કે ભાષા શબ્દોનો ઉપયોગ તથા જુદા જુદા અવાજો દ્વારા બોલનારા અને સાંભળનાર સામસામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચાર. જે હાજર નહીં હોય પરંતુ સામસામે કરી શકશે દૂરથી. તેમાં રેડિયો, ટેલિફોન, સીડી, ટેપ રેકોર્ડ વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. આ બધા જોયા આપણે એ શ્રાવ્યના ઉદાહરણો છે. હવે વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો કે દ્રશ્ય અને શ્રાવ્યના તમને કોઈ પણ બે અથવા તો ચાર ઉદાહરણ પૂછી શકે છે. હવે દ્રશ્ય અને શ્રાવ્ય બંને સાથે જોઈએ તો કે માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય. જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય છે. ચલચિત્ર ડીવીડી, ટેલિફોન, કોમ્પ્યુટર જેવા સાધનોનો ઉપકરણોમાં જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય. તેથી તે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિનો ઉદાહરણો છે. જોવાનું અને સાંભળવાનું
બંને કામ સાથે થતું હોય છે તેને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવામાં આવે છે. મૌન, હવે આપણે મૌન વિશે સમજીશું. માહિતી સંચાર શબ્દ વગર પણ શક્ય છે. માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે. માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય તો તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. શબ્દોની ગેરહાજરી હોય તો તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. મૌન સહમતિ સૂચક હોય છે. મૌન સહમતિ સૂચક હોય છે. તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. ક્યારેક અસહમતિ પણ તે દર્શાવે છે. મૌન પાડીને સમયવેટના પ્રગટ કરાય છે. મૌન પાડીને સમયવેટના પ્રગટ કરાય છે. ઘણી વખત આપણે કંઈ પણ બોલ્યા વગર ઇશારાથી પણ માહિતી મેળવી શકીએ છીએ. ઘણી વખત આપણે એવું જોયું હશે. શાબ્દિક અભિવ્યક્તિમાં વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદીનું ધ્યાન ખેંચનારા કે વસ્તુ પર ભાર મૂકવાનો સૂચના કરે છે. અલગ અલગ વસ્તુઓ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિઓ છે. સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિઓ છે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીઓની આદાન પ્રદાન ઉપરાંત વિધિવત માહિતી સંચાર આ પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. આના દ્વારા તે સરળ અને સફળ બને છે. તો આપણે મૌન માહિતી સંચાર ખૂબ જ જરૂરી છે. આ શાબ્દિક કે અભક્તિ વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટે ચૂપકીની ધ્યાન ખેંચનારો કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચના કરે. ઘણી વખત આપણે ઇશારાઓથી પણ આ મૌન માહિતી સંચાર વિશે રજૂઆત કરતા હોય છે. અને દ્રશ્ય, શ્રાવ્ય, મૌન